ગુજરાતના 66મા સ્થાપના દિવસ નિમિત્તે વડોદરા સહજ રંગોળી ગ્રુપ દ્વારા એક કલાત્મક રંગોળી તૈયાર કરવામાં આવી છે. આજે સમગ્ર રાજ્ય જ્યારે 66મા ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે કલાનગરી વડોદરામાં કલાના માધ્યમથી ગુજરાતની અસ્મિતાને અનોખી રીતે રજૂ કરવામાં આવી છે. વડોદરાના પ્રખ્યાત સહજ રંગોળી ગ્રુપ દ્વારા ગુજરાતની પ્રગતિ અને ભવ્ય વારસાને દર્શાવતા અદભુત રંગોળી ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે. ગ્રુપના 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે વડોદરાના ઈવા મોલ ખાતે આ વિશાળ રંગોળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. કુલ 17 જેટલા કુશળ કલાકારોએ સતત 5 દિવસની અથાગ મહેનત બાદ 20 બાય 20 ફૂટની મુખ્ય રંગોળી તૈયાર કરી છે. આ પ્રદર્શનમાં 2 બાય 3 ફૂટના નાના ચિત્રો દ્વારા ગુજરાતની ગૌરવશાળી સફરને આલેખવામાં આવી છે. કલાકારોએ પોતાની આંગળીઓના જાદુથી ગુજરાતના પ્રખ્યાત સ્થળો અને સંસ્કૃતિને જીવંત કરી છે, જેમાં મુખ્યત્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી, લક્ષ્મી વિલાસ પેલેસ, મોઢેરાનું સૂર્ય મંદિર, ચાંપાનેર દરવાજો, સરદાર સરોવર ડેમ, ગીરનું સાવજ, કચ્છનું સફેદ રણ અને ગુજરાતની ઓળખ સમાન ખમણ, ફાફડા, જલેબીની વાનગીઓ, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સચોટ રંગોળી ચિત્ર પણ અહીં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સહજ રંગોળી ગ્રુપની આ પહેલનો મુખ્ય હેતુ નવી પેઢીને ગુજરાતના ગૌરવશાળી વારસાથી પરિચિત કરાવવાનો છે. મોલની મુલાકાતે આવતા શહેરીજનો આ અદભુત કલાને નિહાળી અભિભૂત થઈ રહ્યા છે. જે અમે સહજ રંગોળી ગ્રુપના કુલ 17 કલાકારો અહીંયા છેલ્લા 5 દિવસથી માંજલપુરના ઈવા મોલની અંદર ગુજરાત સ્થાપના દિવસની એક વિશાળ રંગોળી 20 બાય 20 ફૂટની રંગોળી બનાવી રહ્યા છીએ, જેની અંદર અમે ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરવાની કોશિશ કરી છે. ગુજરાતની ગરિમા, આપણું જે રીચ કલ્ચર એન્ડ હેરિટેજ છે એ દર્શાવવાની કોશિશ કરી છે. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, કે જે આપણા લોકલાડીલા ગુજરાતના નેતા છે, એને અમે સેન્ટરમાં બતાવી અને એમણે જે ગુજરાતનો વિકાસ કર્યો છે એ વિકાસ બતાવવાની કોશિશ અમે અહીંયા કરી છે અને અમને આશા છે કે વડોદરાની જનતા જરૂરથી જોવા પધારશે.